सन्तु सर्वसन्तो निरामया सर्वभद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमसतो मा विद्विषावहै। सद्गुरु महाराजनो આજનો અશક્ય સમયનો અશક્ય થયેલો યોગ પરમ વંદનીય ચતુરમજી મહારાજ એ જ જગ્યા ઉપર ગણેશરામજી મહારાજ આપણા સર્વના અધિષ્ઠાન આ વ્યાસપીઠને દીપાવનાર. વ્યાસનો અર્થ એ થાય ને આગળ કશું હોય નહીં. તમે ભણેલા જોજો, વર્તુળ દોડજો ને આજુબાજુ નીકળે ને ત્રિજ્યાઓ કહેવાય. પણ આ છેડાથી વચમાં થઈને હોમા છેડાના એટલે એ વ્યાસ કહેવાય ને. વ્યાસને એનાથી મોટું કોઈ હોય એટલે આકારના નિરાકારમાં પડી રહ્યા છે ત્રિજ્યાઓ ખરી હોય થઈને હોય નીકળે. અને ઘણી વાર તો મકરવૃત વચી થઈ નીકળે કે હોય થઈને મકરનો મળદાનું દેહવાળા પણ દેહ બુદ્ધિ કહેવાય ગમે તાણ નીકળે. પણ વ્યાસપીઠ એટલે ઓનાથી વિશેષ આગળ કશું નતું, પસય નહીં હોય અને હાલ પણ નહીં હોય. જે વ્યાસપીઠને દીપાવનાર અને વ્યાસપીઠના સભા વ્યાસની જ હોય. આ સભાએ પણ વ્યાસની જ કહેવાય. વ્યાસ મુનિને વંદન કરું નિરંત મહારાજ કે. એટલે એ આપણી પન્નારિકા અનુસાર અમે તમને વંદન કરીએ છીએ. વશિષ્ઠજી કો અંગ નિરંત મહારાજ કે વ્યાસ મુનિ એટલે તમે બધા તમારે અમે વંદન કરીએ નહીં. અમે નામરૂપ ગણ સમજીને વંદન કરતા હોય નહીં. અમે ત્રિકુટીઓ આવડે ન એવું જાણીને વંદન કરતા હોય. અમે તમને બધાને એટલા માટે વંદન કરીએ છીએ કે તમારાથી વિશેષ તમને જો સમજાય તોય કોઈ નહીં અને ના મનાય ને અમે તો તમારા આગળ બોલતા એક તો અમને જ લાચારી અડ. જેમ કે કહેવા જઈએ તો બહાર પડી જઈએ છીએ કે અરે કશન નહીં માનતા એટલે અમારે તો એ ભોગ છે એટલે નિરાકાર છે એવું અમારે જૂઠું દેવાળું પડે. મરતો નહીં, જલમતો નહીં, અમે જૂઠો ના વાદે અમે આયા પાડે ગયા છીએ. એ આકાર નિરાકાર અજન્મ્યા છે ને એ નિર્ગુણ છે ને અમે દેવાળ્યું જૂઠો આરી જૂઠું દેવાળો કે અમે આયા જ કરીએ. હાજુ કોકરી ઠીકરી અમે જૂઠું જ છે. હા અણુ અણુમાં છે ને બધું જૂઠું છે પણ અમે જૂઠો ના વાદે અમે જૂઠું દેવાડીએ છીએ. ઘણી વાર ના છૂટકે જૂઠું પણ બોલવું પડે છે અને જૂઠો ને ટેકો આલવો પડે છે. વગર વિચાર્યું બોલીએ એ બધું જૂઠું જ છે. વગર વિચાર્યું બોલીએ એ બધું. આ તો મને એક અસલ પ્રસંગ યાદ આવે. ભાઈ હું છે તમારે હું વચમાં આખું જ નહીં થવાનું. એક રિટાયર થયો એટલે બીજો બેઠો. આગળનો ગોમનું નામ હવે સરેરામાં સરેરાશ કેટલા છે? આ તો બધા બહારના જ છો. આ સરેરામાં આમ સરેરાશ હોયના કેટલા છે? આ શરીરમાં બે માર્ગ. આ હમણાં પૂર્ણ મારો કહેતા કે આત્મા ગમે ત્યાંથી ઉઠાવો. ચમકા અમે બોલીએ છેલ્લા શીખીને હું આનો રહે છે. અમને બોલ્યા મળતો એ વેદન કહી દે એટલે અમે નવું શીખ્યા. હવે આપણે આગળ જવા દે બીજું નવું અક્ષરથી બોલજી. સાચી વાત છે. આ તો અણ શીખવની સભા છે, શીખવની નહીં. અણ શીખવની સભા એટલે હવે આ જોઈ જુઓ આ જગતમાં 3 પ્રકારના રસ્તાઓ ચાલે. અમે જુઓ આ તમારા વિજયનગર થઈને આયા શરીરામાં તો કોઈ ભીલડા થઈને આયા કે નહીં અને ઉદયપુર માંથી નહીં અવાય. એમ આ જગતમાં રહેવાના 3 માર્ગ છે. કોઈ નિરાકાર વતાડી દીધો છે. નિવૃત્તિ શું કરે છે? નિવૃત્તિ એ અલખીબુનના આ 2 દાડમ થઈ ગઈ રિટાયર. જે લેન્ડ રિટાયર કરે એનું સંત ના કહેવાય. અમે લઈ જાય અમે કોઈ રિટાયર કરતા નહીં. હા ઈચ્છીની ઈચ્છાથી રાજીનામું મેળો
એની ઈચ્છાથી રાજીનામા ડ્રિંકિંગ કરી નાખે તો રિટાયર જ થતો. બાકી અમે જેનો લઈએ એનામાં આણે કોમ આનું રૂવાટું રહેતો સુધી અમે રિટાયર નહીં કરતા. અમે રિટાયર કરીએ તો અમે સંત ના કહેવાય. અરે ગમે એવો આવો એ પકડ્યો મરી જાય પણ મેલતા હારા છીએ. હજુ તો આગળ હતા ને એ બિલકુલ સંત હતા. અમે હાલના સુધરેલા સંત છીએ. ભલે ખતરનાક નહીં બેરતા મોય ધારીએ એવા નહીં. અને તમારી એક વાતને હા પાડીએ તમે બોલો કે મોય વાળા બોલો. અમે તો તમારી વાતને ટેકવા દઈએ તો અમે સંત નહીં તમારી પેલા જ છીએ. ઓલા રંગ બધું તોડી જ નાખો. બહુ તો અમારે ઘર કરીને રહેવાનું તો નહીં ને. ઓય અમારા મકાનો અમારા પાયા ખાલ્યા અને ચેલા કરવા હોય એ ગપ્પો મારા. અમારે શું લેવા દેવા છો? હું કરવા બૈરા થાબડો છો. ખોટા માલો વેચીને હરાજીઓ કરી નાખી. સમજાય છે ને? એટલે એક નિવૃત્તિ માર્ગ છે. હું જન્મ્યો નહીં, હું મરતો નહીં. ચેતવાને આજ જાય નાસીને સપડાઈ નાખ્યા. હું કોઈનું કાપતો નહીં પણ રવાતું નહીં. અને છેલ્લે મહારાજે કીધું હતું ને અમે 2 જણ ના હોય એટલે વ્યક્તિગત વાત નહીં. આ જગતમાં 2 જણ ના હોય તો ધોળા દાડા ધર્મનું નખોદ કાઢનારા ફરી જાય. ધોળા દાડા કંટાળીને કેવું પડશે અર્જુનને કે કહો પાર્થને ચડાવે બોણ હવે તો યુદ્ધ એ જેના હાથમાં શોભતું હતું એ પૈસા કેવા મંડ્યા. અને જે માગતા જાય દાતાર બની જાય. હવળ હવળ કરી નાખે. અન્નમ ગુરુ કહેવાય. હવળ કરી નાખે. પૃથ્વી અટન રમણ ભમણ કરી નાખે. બધું ધારેલું રમણ ભમણ કરી નાખે. કોણ કે છે અમને હાલનારા ના પડે? ધાકા જ છે લેવાય. એ જોઉં તો ખરા. આંખથી લઈએ છીએ. જાણે જાણે બીજાનો આલ્યો મોણિયમ થઈને 1 રૂપિયો મોઢા મેળશે એના કરતા જીવીએ છીએ. આલી દો માગીએ છીએ. તાકાત છે હરિચંદ્રની વિશ્વામિત્રને ના પાડે કશું નહીં મળો. જગ મારવા બોલ્યો તો હકીકત પાવર ના હોય ને તો સૂર્ય ના કહેવાય. હું લેવું છું. અમે તમને કશું હાલવાના નહીં. ઉપરથી તમારી ભૂલો બતાવવા આવ્યા છીએ. અમારા હોય તો અમે આટલા આવીએ પણ નહીં રવાતું. બીજા નંબરમાં પ્રવૃત્તિ માર્ગ છે. ભાઈ રાત દાડો પ્રવૃત્તિનો અમે એ 2 મહિને નિવૃત્તિ પ્રવૃત્તિ. આપણે જો અત્યારની ઘડિયાળો ગમે તે હોય આગી પાછી આ ભેદ ઘડિયાળો આવતી પેલી એની અંદર નેચરલ લખાવો. સમજાય? પેલીમાં 3 જ આવે સેકન્ડ કોટાવું પણ એ બેના વાહ પેલો પરવાને ફરી જ કરે સેકન્ડ. એક હેડ્યો છેડી બીજો આ હેડ્યો મોટો હેડ્યો છેડી હેડ્યો. હું નહીં કોઈ કહેતો પૈસા પાઘડીઓ તો તમારી જ છે. એટલે સેકન્ડ કોટો છેડી આમાં ગણતરી તો કલાક વાળા ઉપર થવાની કરશે. ગણતરી અરે આખો કલાક ના થાય તો 10 કમ છે એમ કેવું પડે. કમ છે હોય હજુ આવતા હતા એટલા આયા નથી. એટલે એ 2 કોટાના સમાન રાખે છે. ઢોલક ઘડિયાળ શું કરે છે? એમ આ સમન્વય માર્ગ વાળો આ સંતો છે. નહીં નિવૃત્તિ નહીં પ્રવૃત્તિ. સમન્વય ઓલ આર ઇક્વલ ઇન ધીસ વર્લ્ડ. સમાનતા છે. તમે પરમાત્મા નહીં પરમાત્માના સમાન ખરા. તમે બોડી નહીં બોડીના સમાન ખરા. અને એ સમન્વય પછ તોડી નાખવામાં આવે છે. એ પછ તોડી નાખવામાં આવે છે. પણ આ તો હકીકતમાં એક ભાઈને નવા પૈણા અચમક તમે દાખલા વાપરવામાં રાજી થઈ ગયા. આ નહીં પછે એવું. અને આ વેદ વાંચીને બોલતા આપણે તો ગોખણ પટ્ટી કહેવાય. ગણન પટ્ટી નહીં. હવે પૈણીને આવ્યો એટલે અત્યારે પેલું શું ને દિવસે સાહેબ આ ખબર હશે રિસેપ્શન કે રિસેપ્શન આ નહીં રાખ્યું એમ નહીં તો ચોલ્લામ ના હાલા તો એ દાડો એટલે એના પૈણી પેલી પૈ કે એના ઘેરથી રિસેપ્શન કે મને બજાર તો જોવા લઈ જાઓ. પેલો સમજે છે એક જ સાઈડ ની લાઈટ છે
પેલી ભાઈ કે મને બજાર જોવા તો લઈ જાઓ. ભાઈને અલા આ ભાઈ સમજે છે કે લાઈટ એક બાજુની સવાને લઈ જાઓ ના લઈ જાઓ. હાફ ટાઈમ સાઈડ બદલી નાખી. એટલે આ તો લઈને હેડ્યો હોય તો ખબર છે કે એક જ લાઈટ છે. ઘણી બધી રાતે નહીં કાઢ્યો હતી એક બાજુની હોય એટલે એ તો લઈને હેડ્યો. ઓને ચિંતે પેઠી કે આ જોહજી બાજુ ભાઈ જો સોનો અમરાજી માટે તેમ બગાડશો નહીં પૈસા લઈને જતા રહો ઘેર. આ સંતના પાસે જોતા ના કરશો અમારો મગજ ચડશે એમ તમારે દુખવો છે. એટલે પેલે જતા તો એક બાજુની બધા દેખાય કાઢી તો નહીં એક બાજુ એટલે ફેરી હું કે એમ પેલા ઘેરથી ને કે તમારી બાજુ એક જ બાજુ દુકાનો ઉઘડે છે તમારા સરેરામ એક બાજુની દુકાનો ઉઘડે આ બાજુની બધી ચમ બંધ છે. આવા બોલો દુકાનો પણ છે લીલા એક બનશે. આવું કરીએ છીએ ને તમે અમે બોલાવો છો કે પેલા મારે બોલાવો મજા આવશે. અને બે આપણે ડાયરેક્ટ ખાઈ તો અમારું તમે સમજો નહીં અને અમારા આવેલું અમારા જ માથા પડે. એટલે પેલા ભાઈ મેં કીધું કે આ બાજુ તમારે ગામ એક જ બાજુની દુકાનો ખુલે. પેલો કે આપણે વળતો થઈએ તો તાણે બી શીખવું આપણે એવું નહીં કેવું પડે તારી ના એવું નહીં કેવું આપણે સમજણ ના પડે તો હવાનું ચાલુ રાખવાનું. હા તમે તાર પૂરી ના સમજણ પડે કોઈ મને તાર શું સમજણ પડે મને એમ તાર તમે ગણ્યા છો તમારા મનમાં કહો અમે ગણ્યા છીએ દેવાળ્યા હેણ જ રહો થવું હોય થાય. જેમ કે આપણી વાત ચોથી ચાલુ કરવી નહીં એટલે શેડો આપવાનો નહીં. જેને ચાલુ કરી હોય ને શેડો આપો. ઓનો વેદાંતમાં આરંભવાદ કહેવાય સમજી લેજો. પણ આવતી વખતે જો બોલશો ને તો આ બોલેલું હું ખોટું પાડું મારું બોલેલું બહુ જ ખોટું પાડું. હા પોતાનું બોલેલું પોતે ફેરવી નાખે તાનો સંતની દશા આવે એમને નહીં આવતી. આ તો એક હું કે પેલો નટ અધર કર્યો દોયડી પર ઢોલ વગાડનારો ઈનો અને પાપા પાપા કહેનારો એટલે એ પેલા ખબર પડે છે કે આ બાપા બાપા વાહ વાહ કરે છે બોલો છે મારા એ મારો અને ઢોલકી વગાડે છે એ. અને જો ગોમ વાળે પૈસા ના આલ્યા તો આ ઢોલકી વાળા ને તો મારો છું. એટલે આ જોનારો જો નજર ચૂકશી તો આટલા જ પડ્યો અને આ વાહ વાહ કરે છે માઈ ન કરાવશી. એમ જે જોને છે એ અમારા છે ને નહીં જોનતા એ નહીં જોનતા એ અમારા હોય નહીં તો અમે આટલા બધા આવીએ હું લેવા જણાવવા આવીએ છીએ. પણ અમારા મોર વેપારીઓ ફરી વળ્યા છે એટલે એ અમારા ભાઈ છે કોઈ જુદા નહીં. એ લુગડો તો ફેમ જ વેચી ગયો છે પણ માર ખાવા તારો ધર્મરાજા ના આવ્યો. કાપડિયાના વેહમાં લુગડો તો એ વેચી ગયો તો પૈસા પાછા વેચા. અને પછી કે ઓ ભાઈ ભેમ તું જાણે આટલું બધું ચોથી રોજું પૈસા પાછા ને વસ્ત્રો પાછો કે આ બાજુ જજો અને કેજો કાલે આવ્યો એનો પૈસો. એટલે અમારા મોરી જતા રે આ જે એના અમે ભાઈ છીએ. હા તમારે જે કરવું હોય કરો કારણ કે મોરી વેચી જાય એ અમારા જ હતા. આત્મા મરતો નહીં આત્મા કપાતો નહીં તમારા શરીર નહીં. હા અરે કે કહેવાયું નહીં કહેવાયું ના હોય તો પૂછડું લેવા બોજ કર્યો તો પૂરા કે દેખાયું નહીં તે એ વાંધો છે ચેલો તે દેખાયું નહીં તંતુ દેખાય છે ગુરુ થઈને કે આ તો દેખાયું નહીં અરે પેલા ના દેખાય તંતો દેખાય. સોનલ ગુરુયાત્રી સર આ ગુરવા લોકોએ સત્યા નાશ કરી નાખ્યો આમ કરી આ ઠેરથી આવું થતું આવ્યું છે. ઠેરથી આવું હા ત્યાં ના દેખાય હા ના દેખાય તો બસ બોલ બંધ કરે ડગ 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 વગાડવાનું પેલા ઈના નાતારા ઈના પેલો તમે થોડા ગાળો અરે અશક્ય ને શક્ય કરી નાખે શક્ય નો અશક્ય કરા ઓમ નમ સંત કહેવાય. અશક્ય ને શક્ય કરી નાખો અને શક્ય નો એટલે પેલા કે પાછો વળતા એટલે પેલી શું કે છે ના કલાકમાં આ બાજુ ની ઉભરી જાય ના પછી ક્રોન ના મિલાઈ જશે. પાછો આવ્યો એટલામાં આ બાજુ ની દુકાનો ખુલી જાય હોય કે બીજી બાજુ ની બંધ થઈ જાય બંધ હતી બંધ થઈ જાય
એ બુદ્ધિ ચાલુ છે મારી વિચાર શક્તિ નહીં એ રહી છે તે રહી જાય. બુદ્ધિવાદ ચાલે છે અને બુદ્ધિની અંદર બધા ડખા છે આત્મા પરમાત્મા શરીર નો અનાત્મા આ બધું બુદ્ધિમાં ડખા છે. ગાડીમાં જ આવી ગઈ. આ બધું બુદ્ધિમાં ડખા છે. આપણે જાણે જો વિચાર શક્તિ ખીલી છે એ દાડા એ ડખા આ ચંદ્રમાં હોય કેવો હોય અડધો હોય કે આખો ચંદ્રમાં સાચી વાત ઘણી બધી ડોહાના વહાણે હેલ્યા આમ કહેવો તોય નહીં સાચું ઠરવાતું અને આમ કહેવો તોય નહીં સાચું ઠરવાતું. બોલો હેડો આઈ તો રમવું હોય તો તમારે જેમ કહા ભણવાનું આ જ્ઞાન જ નહીં અને જો જે બોલ્યો તો ખબર પડે કોણ નહીં ખબર પડતી તમે બોલ્યો. સંત હોય તાણા આમ સંત પથ્થરો હલો તો આપણે લઈએ. સંતનો કોણ જાણવા જો કહેવાય પથ્થરો હલે તો આપણે હજુ એ સંત શું કહે છે હજુ એ સંત શું કહે છે આમ હમો ડાકો ફાટી ગયો એમ જોઈ રહ્યા હોય મરી જ્યાં પછી ડાકો ફાટશે તો નટરે ફાળો કર. એટલે આ બુદ્ધિમત રાગ દ્વેષ મતિ કે ધર્મ અનુકૂળ પ્રતિકૂળ સન નહીં. કોણ કે છે તમારા શરીર નથી ક્યાં જીવ તમારું તમે હારી ગયા છો એમાં અમે શું કરીએ. આપણી રમતમાં આપણે હારી છીએ. આપણે ધાર્યું તું એ નથી એ બીજાનું આપણે ધારી બેઠા હતા એના આપણું ધારી બેઠા હતા. મને એક જણો કે તમે ઘર વેચાતું હાલશે એમ હાલ દીધું જરૂર હતી મહારાજ દસ્તાવેજ થઈ ગયો. હવે ઘર આપણું મકાનનો માલિક તો લેનાર થયો મહારાજ. હવે બીજા દાડ મોકો મને ગણપતિ દોરવા દે તે દોરવા દે આ પૈસા દસ્તાવેજ થઈ ગયો ઘરે ના નામે થઈ ગયું અને પછી આપણે એમ કે મારા પાણીનો ઘડો હોય મેકવા દે પાણી એ ઘર લીધું એ મેળવા દે તો તમે કહો છો ધન મન ધન આજુ ધન હનો બધા ઘર દાઠોનો મેળવ્યું તો બધું હોય હનો ના નાટે કાતર્યો છો ના મેળવા દે એ જ્ઞાનીની દશા તો જ્ઞાનીને જ ખબર પડે એની મરજીમાં આવો એમ કરીએ કહો જ્ઞાની પુરુષ. શું પૂછો છો મુજને કે તું શું કરે છે. અરે કોઈને ના ગમે એવું એ કરું છું ગમે એવું એ કરું છું. કોઈને ના ગમે એવું એ કરું છું જેમ તમને ગમે એવું કરીએ તાને ગમે છે અને તમને ના ગમે એવું એ કરીએ કે શાંતિની મરજી પ્રમાણે કરીએ કશો ધારે તો દેહ ધારણે કરીએ કશો અને ધારે તો લઈને મારી ઈચ્છાથી શરીર ધારણ કરું છું નિજ ઈચ્છા નિર્મિત ચલો હું મારી ઈચ્છાથી ધારણ કરું છું. જ્ઞાનમાં આવું આવતું નથી એટલે આરંભવાદ કહેવાય. જેનો આરંભવાદ છે એનો શેડો આવશે જ્ઞાન નથી. આરંભવાદ વાળાનો શેડો આપવાનો આરંભ નામ શરૂઆત થાય. આ વાતની કોઈ જગ્યાએથી શરૂઆત કરી નહીં અને કોઈ વ્યક્તિએ કરી નથી. પરિણામ એટલે દૂધમાં દહીં પડે તો એનું દહીં બની જાય પરિણામવાદ કરાય. આ જગત છે એ પરિણામવાદ છે જ્ઞાન પરિણામવાદ નથી. આમાં ગુરુ હોય કે ના હોય જ્ઞાનમાં કોઈ ફેરફાર ના થાય એટલે ના થાય. અપરિવર્તન છે પરિણામવાદ આમાં ના ચાલે. આના છેલ્લે છોકરાને સમજાવવા માટે પ્લાસ્ટિકનો કચકડા આ વિવર્તવાદ આ અંધારું નહીં અજવાળું નહીં દોયડામાં ખબર નહીં અને હાથમાં રજૂ સર્પ ભ્રાંતિ વિવર્તવાદ અધિષ્ઠાનની ખબર નહીં અને કલ્પિત ભ્રમણા ઊભી કરી આ એક વિવર્તવાદ આરંભ પરિણામનો વિવર્ત ત્રણ કરતો આ વાત અલગ છે. આ મહાપુરુષોની વાત બિલકુલ અલગ એટલે અલગ અને અલગ તરીકે જો આ બોલનું નામ હા હવે અલગ લખી આજ અલગ લખે અનહદની રમાણી. આ તો જે એના વિચારોમાં અને જે જગ્યાએ ભય પહેરી ગયો તો એ જગ્યાએ ગુરુ વાક્ય તો સમજાઈ જાય. જે જગ્યાએ ભય પહેરી ગયો તો કે મારે મરવાનું છે એ જગ્યાએ જો ગુરુ વાક્ય સમજાઈ જાય તો જ ખબર પડે કે એ છે એ આ ગુરુ છે એ લખાવે છે અને અધિકારી લખે છે લખે લખાવે બાકી અદ્વૈત ફદ્વૈત કશું ના હોવું જોઈએ. હા રીત છે તમે અદ્વૈત કહો તો દ્વૈત ચોક છે પણ તમે તમારા તમે આ વન શું કહેવા માંગો છો. તમે જો નામ રૂપ કહેશો તો બુદ્ધિવાદ છે. આવો અને નામ રૂપ દાખલ કરશે તો બુદ્ધિવાદ છે ને. આ બુદ્ધિવાદ છે. બુદ્ધિ નામ રૂપ ને છોડવા જ માંગતી નહીં. જે નામ રૂપ ને કલ્પિત ઉભો કરીને વળગી પડે અને માઇક કે એ ખરેખર બુદ્ધિવાદ છે અને મને લોખંડ કે એ કારણવાદ છે પણ મૂળવાદ છે જ્ઞાન નહીં. પણ હવે ગમે તેને બોલાવો હું એમ કહું કે આ સહીને તમે કેવી રીતના કહેશો
આ શરીરને જેવી ના કહેશો માઇક અને લોખંડ તો બુદ્ધિ કહેવડાવો છો પણ આ શરીરને ના કહેશો બાકી સમજે જબ્બર મરી જવા છો અમનો હા ઊંઘવાય નહીં મળતું કોઈ ભૂસે પડીએ છીએ આવીએ છીએ એમને પૈસા વાળા છીએ આલી દેવા નહીં આયા આ તો ગુરુ વાક્યમાં આવું વ્યથઈ થાય ને એનો કોમ છે અધર ઉડી થાય ને તાણ આ જે વાત છોડવાની છે ખાલી આ રાત્રે અમે લાડવા ખાધા આપણે મેન તમે બોલો ખરું ને મહારાજ હવે એ મુખમાં સ્વાદિષ્ટ હતું કે નહીં સ્વાદિષ્ટ જ હોય પણ હવારે તમે જાઓ એટલે એ બચો આ સ્વાદિષ્ટ હોય એને જ બહાર કાઢી શકો બીજા કોઈનો સંડાસ તો એક વાર તન મન ધન મેં કાઢ્યું સંડાસ હવે વારે ઘડીએ હું કવારે બધું નજર લઈ દઉં મધમોખી કદી ના જાય પણ આ લોકલ મોશો શક્તિ ને વારે ઘડીએ તન મન તું ચમ તન મન થઈ શકે કે ને ભાઈ તન મન કહીએ તન મન છો અરે એક ગુરુની વાત આવે એટલે આ તો આપણે તોડાય નહીં નકા એ તો ગુરુ તમે નામે કોઈ નહીં ખપી આવ્યા તો જેમ કે આપણે ઓય નહીં ખંટાતા ઈ ખંટાવ ઓય નહીં ખંટાતા એ ઈ ખંટાવાય આ તો અધિકારીનો વિશેષ અધિકારી હોય ને એ તો એનો લઈ લેવાનો અને બિન જ એક ભાઈ બધી બાજુ દાગીના પહેરીને આવતી હતી અને કોકને પૂછ્યું કે તાર હારાના છે એમ કે તાર હારાના ઘરના આવ્યા કે તાર હારાના દાગીના કે ના હારાના નહીં બગસરાના તો શું ઓછી કે મને બનાવટ ખરું નહીં આ શબ્દો બધા બનાવટ છે બગસરાના છે શબ્દ બધા બનાવટ છે બગસરાના સદગુરુએ ઈશારો જ કર્યો છે સદગુરુએ ઈશારો જ કર્યો છે કે તું જેવો છે એવો ને એવો છે તું શરીર વાળો નહીં થયો શરીર વગરનો નહીં થયો તારે સુધરવાનું નહીં તું બગડ્યો નહીં પણ આપણને ખબર નહીં અને આ બુદ્ધિમાં બીજાના સંસ્કાર પેઈ જા એટલે આપણે ઈ જા અને ઈ થઈને સંસ્કાર ન છોડતા નહીં માટે તું અંધારી હોય અરે અજવાળ્યું પહેલા તારે ચંદ્ર ઓછો હોય બીજના તારે પાછો પોચમનો થોડો વધો ચલો પૂનમના દાડા આપોઆપ આખો છો આપોઆપ અને પછી પાછો ભૂલી જાય તો ઘટતા પણ સૂર્ય આખો ચિયા દાડા અડધો ચિયા દાડા પેલો તો બરાબર ઉપાધિ છો પણ સૂર્ય આખો ચિયા દાડા હોય ને વચમાં પૃથ્વી યાદી આવે તો સૂર્ય અડધો થાય ગ્રહણ જેનો તમે ગ્રહણ કહો છો એટલે વચમાં જો કોઈ જૂનું યાદ આવે તો તમે સૂર્યથી અધિક છો આ સૂર્ય તમે કહો કે હવારમાં ઉગાઈને કોણ સૂર્ય કોણ કે છે બકરો કે છે બકરો ને ના કે ભેંસો ના કે સૂર્ય ઉગ્યો ગરમીમાં આનંદ ના કરે તે સૂર્ય કે અને સૂર્ય ઉગે એવું કોણ કે છે આપણે કઈ કીધું ભાઈ સૂર્યને તમે બોધ કરે કૃષ્ણ આ કહેવા માંગે અર્જુન સૂર્યને મેં બોધ કરેલો આ બધું મારા મોઢામાં છો તે આટલું બધું બોલવાનું તે ઓમચો થઈને બોલાય બૈરામથી બોલાય આ બધું ચો થઈને બોલાય મુખમાંથી હું કે અર્જુન મારા મુખમાં જો હું કે છે અને અહીંથી કૂદીને સીધું કોનમ નહીં પડતું અહીંથી કૂદ અને એ શબ્દ તમે હોભળો કોનમાં પડે જ નહીં તમને પડે છે નહીં પડતું એમ કહું છું હા તો દાખલો છે આ મુખમાંથી શબ્દ નીકળે એ તમારા મોઢામાં પડે કે કોનમાં ભાઈ આ હરમોન કૂદ્યો તે લંગ કોમ પડ્યો આ ત્યાં કોમ પડ્યો આ હરમોન અહીંથી કૂદ્યો ને પરલંગ કોમ પડ્યો પેલો નહીં પેલો લંકો નહીં કૂદી જો આ ઉત્તર દિશા કે ઉત્તર દિશામાંથી આવ્યા હતા ઉત્તરમાંથી હરમોને ઠેકડો મારે પરલંગ કોમ દઈને પડ્યા પણ આપણાની ઉર્જા જાગૃત થઈ ગઈ આપણી ચેતના જાગૃત થઈ ગઈ અને એ વખતે આપણને એમ થયું કે હું શું નહીં અને હું શું નહીં નિર્ણય જ લેવો કાઢો નિર્ણય જ લેવો કાઢો હું શું છું અને હું શું જેટલો નિર્ણય લેવો એટલે તમારી કેપેસિટી હશે એટલે અટકી જાઓ વધારે તો આગળ દોડવાના હા આ જો અમારો તમે દાણાનો એક પતંગ છોડી મેલો જોવો હોય તો ઉતરાણનો અને ગેસનો ફુગ્ગો હોય એને છોડી મેલજો એક કોકડા હાથેનો ફુગ્ગો હોય એને છોડી મેલજો એક ગેસનો ને એક કોકડા હાથેનો એ બે માં અધરચીઓ થાય ગેસનો અધર થાય પેલો તો મુઠાનો ફૂલાયેલો વળીનો હોય જ આવે આ મુઠાથી હવા ફરી છે કેવો થાય એ આ બહુ ટક્કર ના જીલીએ કે હોય જ આવે એટલે તમે 100 એવા 100 તમે જેવા 100 એવા 100 તમે જે પૂછો કે હું કોણ છું એને તમે જોડ્યું
હું કોણ છું એ રે તમે તમે જ છો, પણ જેને જુદાઈ ના રહેવા દે એને સદગુરુ કહેવાય. સદગુરુનો મહિમા એવો જોર છે કે જે આનંદનો આજ તમે તમારી મૂડીને જાગૃત કરી રહ્યા છો. આ એક આધ્યાત્મિક તમારી જ મૂડી, આપણી જ મૂડી. આપણી મૂડીને કોઈ જોઈને રાજી થાય છે, કોઈ સાંભળીને રાજી થાય છે, કોઈ દેખીને રાજી થાય છે, કોઈ વાંચીને રાજી થાય છે, કોઈ આટલા આવીને રાજી થાય છે, કોઈ ઘેર બેસીને વાગી થાય છે. અરે નહીં સમજો તો એ એની જ મૂડીને પ્રગટ કરે છે. એ બીજું કોઈ સહજ નહીં. બ્રહ્મ એક સંજ્ઞા છે. આપણને એ બાજુ લમણો તોડવાની, આ બ્રહ્મને તોડીને બ્રહ્મમાં જોડવાની એક ઈશારો છે. બાકી એ કનાથી જો રામ છે. બ્રહ્મ હે. મને કાલે એક જણાએ કીધું મહારાજ કે તમે એમને આપણી વાણીનો ખુલાસો કર્યો, પણ બધા બીજી રીતે હતા. મેં કીધું તમે આમ ભણેલા છે એટલે આપણે એમ બીજું ના કહેવાય. ભણેલા છે એટલું એટલે મને ઓછું કીધું કે બીજું કીધું. મેં કીધું મારા ઘરમાં જેટલા વાસણ પોષણ હોય મને ખબર હોય કે તમને, તમારા ઘરની મને ખબર ના હોય, અને મારા ઘરમાં હોય તમને ખબર હોય. એટલે કીધું જેના હાથમાં જે આવતું હોય એ એટલું જ કરીએ કે બાકી વાંચી લખીને તો તારી જાહેર ચોપડીઓ છે બોલીએ કે ખરો. બાકી તમારા ઘરની વાત હું ના કરી શકું અને મારા ઘરની વાત તમે ના કરી શકો. પણ આ શરીરમાં ગમે તે દિશાથી આવો આત્માનું શું છે? શરીરમ. હા ઠીક છે. આ 200 એવું થાય આ વાયા ફરતી ફરતી આવશે હા અને ઘણી ડાયરેક્ટ જ આવે છે. હા ઘણી આ વિહંગ માર્ગ છે. એટલા માટે આ વિહંગ માર્ગ કીધો છે કે જો શરીર તો ના આવે પણ શબ્દ અને સંસ્કાર બે ના આવે. શરીર તો ના આવે અને શબ્દ અને સંસ્કાર બે ના આવે. પછી તમારી સ્થિત પ્રજ્ઞ એટલે આપણી સ્થિતિ જો થાય પછી કોઈ બ્રહ્માની તાકાત નહીં, પવન તો પહેવાય એવી જગ્યા નહીં, પણ બ્રહ્માની તાકાત નહીં. આ વીજળી પડે, આ વીજળી પડે આકાશમાંથી, એ વીજળીની તાકાત નહીં તો આ કરંટ તો હું કરતો હશે, કૂતો હોય મગને ચૂલાનો દેતવા તો હું કરતો હશે. પણ કે એ તો શરીર સાથે બળીએ કરે ભોગ તારા ટ્રાય નહીં કરવાનો. જંપલાપણનું છે. કોણ કે છે અનુભવ ના કહેવાય? હું કહું મને થાય તમને નહીં થયું હોય, તમને થાય મને ના થાય. અંધારા મેળે દોરડીમાં હાફ થાય તો બધાને દોરડી હાફ છે એમ થાય જ નહીં. પેલું નટો મારે હાફ છે એવું તો થાય જ નહીં. પણ હું ખબર કોકને દોડ્યો ને કોકને કાઢ્યો ને કોકને પીડીઓ દેખાણો છે તો હવના મોય પડ્યા હોય એવો થાય. કેવો થાય? સર્પ બ્રહ્મ શબ્દ એક છે. એમ આત્માનો ભાવ થાય પણ કન થાય. તમે જ છો ને એ વસ્તુ. એ આત્મા કહેતા હોય એટલે હવે તમે તમારા અનુભવ ચોરી કરશો. આ લગભગ 72 વર્ષ થવા મારા. હજુ મારો બૈડો બી નહીં ભાર્યો. બોલો લ્યો, હરી હરી. હજુ મારો બૈડો દર્પણે દગા દ્યા છો. આમ દર્પણમાં જઈને કહેતો તું મોરથી તને બતાવીશું, પાછળ અમે બતાવી શકવાનો નથી. સમજાય છે? તમારી પીઠ તમે ભાડેલી છો? અરે ના આવડે તો કશું નહીં. માથો તો હલાવો ને અમે નહીં કાઢી. ના આવડે તો ઢેલા ના કટખુતરી જેવું તો કરો, ખાલી હાયા કરો ને. મને ખબર પડે, તમને ખબર પડે, તમારે બોલવાનું કોઈ ના આવડે. આપણે આપણી પીઠ કદી જોયેલી નથી. અરે કોઈ બહેનો દીકરીઓ હોય તો પૂછી તો જો ઓખરમાં મેચ નાખે, પણ એ મેચનો તો પૂછો કે તી આ મેચ ભારી છે એ વોશ તો પૂછો. એ મેચ વોશના પાહર હતો વોશ મેચ ભાડે તાર આપણે કદી આપણો બૈડો ભાડેલો ના ભાડ્યો પણ ખડ્યા હતા હાથ પહોંચી જમ ભાડ્યો. હા એ યોગ માયા મહામાયા ને બે સાઈડો છે પણ મહાપુરુષો એટલે તમને પોકાડી દે છે. અનંત રૂપિયે કરી નાખે અને શૂન્ય રૂપિયે કરી નાખે. આ તો જેટલા જેટલા મત ચાલતા ચાલતા આવ્યા છે એને કોક ને કોક શીલા મારતા ગયા છે. કોક ને કોક શીલામાં. હા હમણાં આવતા અમારા બધાના ફોનો બંધ થઈ ગયા હતા. મેં કીધું મારા ફોન આદર બેલેન્સ કરાય મને કે હોય ટાવર ના પકડાય. હાચું એટલે ઘણા બોટ લીધા છે પણ ટાવર નહીં પકડાતા. પેલા કે છે બાબુ બોલતા હતા પણ એરિયા ટાવર ના પકડાય તો એમાં મોબાઈલ શું કરે? ઘણા એરિયા એવું હોય ટાવર ના પકડાય. હવે એ ટાવર નો ઓપ્શ પેલા મોબાઈલ નો ઓપ્શ. હા પકડાતું નહીં. આ વાત સમજાતી નહીં, કોઈને સમજાતી નહીં. એમાં ટાવર જે છે ને ગુરુ જે થયો એનો દોષ છે. અને એ પકડતો વાતના અને છેલ્લા કરવા માંડ્યો છે. મોબાઈલો લાવી દીધા, ટાવર તો પકડાતું. હા એટલે જો કોઈ વિશ્વમાં પાસ બંધ ઓ તમારે
અમે આમાં ઠેકાણ પડે એટલું જોઈ લે પડવું હોય પડે. હવે જો તમે એ રીતે હોભળવા તૈયાર હોય તો આ શરીરનું ભાન ભૂલીને શરીરના હાથે પડી જાય કોણ ન હોભળ્યું કહેવાય અને બોલનારાનું શરીર એના હાથે સૂકી જાય ને ખબર જ ના પડે તાણે શ્રોતા વક્તા હમ શરીર કા તમારે શરીર નહીં મારે ના જ કહેવું પડે તમને જ ખબર ના હોવી જોઈએ અને જો અમે કહેતા હોય કે તારે શરીર નહીં તો અમે ઉપરથી યાદ કરી આલ્યું હોમો અમે તમને યાદ કરી આલ્યો છોકરાની બહુને તેડીને લાવો તો તમે જોજો પહેલા વણ આવ્યું હોય ને ખબર પડે કે મારા હારાન વગડામાં હું છે પહેલા વહેલા આવ્યા હોય ને અમે હોય પહેલા આ તો મારા 16 વર્ષે પાછું બન્યું 3-4 આવ્યું પહેલા મેં હું આવ્યો હું જ હતો ગજબની ઠંડી હવે એક બે ફેર અને પહેલા વહેલો આવ્યો મને ખબર પડે કે કોણ ચિયા રસ્તા ચો થઈ જાય હવે છોકરાએ બોલો પહેલા વહેલા વણ જ તેડી લાયા અને ખેતરમાં જોઈ લઈને હાહુ જ બોલી કોઈ હેડ ના કહેતી હોય કોક રસ હવે કદી નહીં આવેલી એના મોટી એ વેમગાડી કે હું હેડ કહેતી નહીં કોક હવે પેલા વહેલી બોલે તો કે ચોંધવી છે નહીં બોલતી તો ગોડામાં ગણાય છે એને પૂછ્યું જ નહીં કે બા હોય હું રસે એ તો કોક પૂછવું ના પડે આગળ જઈને પૂછ્યું કે ભાઈ બોલવાનું ના ચમ પાડતો હતો કે ઓય ના બોલતી ઓય કોક રસ એટલે કે હું રસ કે હેડ મારી હાહુ કહેતી મને જો ખબર એના વળી એની હાહુ એ કીધું છે આ ફેર કહેતા કહેતી હેડી ગયું છે અને કોઈ બાપો કશું રહેતો નહીં તમે કાંઠા થઈ જાઓ કોઈ જગ્યાએ કોઈ હવે અમારું અમે તમે જોઈ જોજો મારા દૂધની ડેરી હ અને બધાના ઘેર દૂધાકણો ભેંસો હ હવે એ ડેરી બનાવી એના 30-35 વર્ષ થયો હજુ નહીં બોઘાણું ભરાતું હજુ નહીં ભેંસ હાલતી 200 ઉપર અને હજુ દોરનારી થાકતી નહીં એ બનાવી બોલો પેલો ભરાબા આવે છે દૂધ ને પગાર થયા મહિનાના પણ એ પેલી ચિત્રી છે ને ભેંસ મોસો બે હતો હાલતી પેલીનું બહુ ઘણું ભરાતું અને તારા આ તાબલો નારી થાકતી એમાં એ બેઠા છે કોઈ વળી આમ કરીએ બેઠા છે ધરતી કમ થયો તોય ના આલ્યા તોય આપણે દિવસ ચાલે બેઠા છે ચીતરેલા છે જ્યાં સમેલો અને ના બનાતું હોય તો ખરેખર બલ્યારીના આગળ એક ચિત્રેલું ઉંદેરું ઉતારજો ખબર પડે છે કે ચિત્રમણ છે અનંત વિધ રૂપે માયાનું ચિત્રમણ છે કોઈ દિવસ ચૈતન્યનું ચિત્રમણ ના હોય અને ચિત્રમણ કરે ને તો એ વાતને સમજો જ નહીં શના ઉપર તમારા બીજા દાગીના ઉપર હોનાનો ઢોળ હોય હોનાના ઉપર હાનો ઢોળ હા એ ભાઈ ગુરુ કરાવીને પછી એના ગુરુ પાસે ગયો એટલે આ તો તમે ઉપદેશ લો કે ભૂલો પહેલો તો આપણા આજુબાજુનો તો થઈ જાય હે તમે નિરતમાં બોલો હવે માતાને તો નહીં બોલો મને શું ખબર પડી હા મારા જેવા બોલીને પેલાનો ચડાયો એટલે તમે બોલ્યો તમને નળ કે તમે કશા નહીં માનો આમ કરતા આગળ હેડ્યું પછી કે ગુરુ કરાબાઈ ના નહીં કારણ કે માતાને એવું તો માનવું પડે બરાબર હવે આ તો શરીરની પરિસ્થિતિ તાકાતથી કોક દાડો વાળામાં હોય કોક દાડો આપણા વિરોધમાં હોય હા એટલે દશા બગડી પેલા બધા એક થઈ ગયા આ બોટ લીધા ચીડે દમવું પડ્યું આ પ્રકારથી તો આજ નહીં તો કાળ તમે ધ્યાન રાખશો ને તો કાળ તરફ ગઈ પણ તરફ હેડી શકો ને ખબર નહીં પડતી પણ જાય છે તો ખરી ખર પરિવર્તન હા એટલે એક દાડો બધા ભેળા થઈને કહી દીધું પેલા પોટલી લઈને કેમ કરો કોકના પાસે કોક નંગ બદલાવો પહેરો અને આ છોકરાને બધો તો તારો સુધરો અને મક્કમ થઈ જાય એટલે ગુરુને બોલી તો એ કાંઈ નહીં સમજો છો સાચું એક દાડો બહુ હા થઈ જાય એટલે એક દાડો કંટાળીને ના ગુરુને કીધું કે બાપજી આ બધા મારી પથ્થર ફાળે છે કે મને નંગ પહેરવાનું કહે છે આપવાનો ચિહ્ન છે તે હું એક સાથે મારા ગુરુ કેવું ગુરુ ના પાડે તો નહીં પહેરવાનું એટલે નહીં પહેરવાનું એટલે ગુરુ કે કાલી પીએ પાછો બીજા દાડજો કે બાપજી આ બધો પથ્થર ફાળે છે અને છોકરાનું કરીને માર તો એવું નહીં હું તો તમારા ઘરે બોલ્યો બીજું બોલવાનું નહીં એટલે આ નંગ મન પહેરાવશે મન પહેરું ત્રીજા દાડજો કે નંગ તારે નહીં પહેરવાનો ભલે મારવા મોત આવે તો કે તારે નંગ નહીં પહેરવાનો કારણ કે બાપજી ચમ નહીં પહેરવાનો તું હું નહીં તે નંગ તો તું છે નંગ તો તું જ કે તારે બીજો નંગ જીવો કે
ખરું એટલે નગ્ન સ્વરૂપ છે. નગ્નનો અર્થ શું છે? કોઈ એના ઉપર આવરણ નહીં, કોઈ આવરણ આવ્યું નહીં, કોઈ પાણીના ઉપર શેવાળ વળી જ નહીં. એ દાખલા ખોટા છે બધા. પાણી ઉપર શેવાળ ના વળે, દાખલા જ ખોટા છે. કોઈ દાડો લોટો આ હોનો દાગીનો ના બને, દાખલા જ ખોટા છે. આપણે બુદ્ધિ નામરૂપ કલ્પિત કરે છે. કારણમાં કદી ફારફેર થતો નથી, એ શુદ્ધ કારણ છે. પણ હોનો અને દાગીનો, માઇક અને લોખંડ, વસ્ત્ર અને પડદો, આ ગોમ, આખો ઘર અને શરીરા, આ બેનો કાર્ય કારણ સહિત બાદ થાય તાનો અદ્વૈત વેદાંત નિરત મહારાજ કહે છે. કાર્ય કારણ સહિત બાદ થાય તાના આ વાતની ઘેર પડે, એમનામ ઘેર નહીં પડવી. આપણું મન જો સુધી જીવતું હશે, આપણા મનનું ધાર્યું કરવું હશે, તો સુધી આ શબ્દો શેલા ખરા, આ શબ્દો તો શેલા, પણ બે હવા બહુ કાઠા છે. કાઠાવાના માટે કશું કરવાનું નહીં, બસ સંતોની વાતને ભૂલવાની નહીં. જે દાડો સંતના દર્શન ના ભલે સત્સંગ નહીં કરવા, 2 કલાક નહીં બે કરવા, નહીં ખર્ચા હું તો કહું કરવા, ધર્મના પુરુષો ખર્ચા કરવાના જ છે. આ ધર્મવાદીઓ આ ધર્મના મેળાવડા ચાલુ જ રાખો છો. મારે તમારે એની ચિંતા કરવાની, અને અધર્મ થાય હતા ભગવાન આપવાનો છે. હું ચિંતા કરવાની છે? અધર્મ થાય યથા યથા ધર્મ છે, એ વખત ભગવાન આપવાનો છે. હા, માટે નજરમાંથી શાંત જો, એ દાડા મોત આહીન સરી બેસે. ના બોલો તો કોઈની પણ ચોથે સંત આપ જોઈ તો લે એકવાર. અને ગંગા સતી કે નિત જન ભજનનો આહાર, એ લાડવા ના ખાય. હા, એ બીજું વધેલું ના ખાય, રાધાયેલું ને ગંધાયેલું બધું હરખું થાય. બાકી નિત જન ભજન કોઈ ના હોય તો જંખનામાં એકલો એકલો ગાતો હોય. ભલે પાડોશી કે કોણ ફરી ગયું છે, ફરી ગયું છે, કોણ આવ્યું તો આપણને ખબર. ગુરુએ ફેવર્યું છે કે ઠેકાણું આવ્યું છે? હા, કઠપુતળી આ છેલ્લી દર્શન કહી દઉં. કઠપુતળીઓમાં મહારાજ પેલી બનાયેલી માટીની ઢેકલાની હોય, અને દોરડી વાળો પડદાના મોય હોય, પડદે કે પીછે દોરડી વાળો પડદાના મોય હોય, અને બાજુ નચાતો હોય. હવે કાળો દોરડો હોય, રાતમાં દેખાય, દોરડો કાળો હોય. અને તાર તો ફોન જ હતી, થોડી લાઈટો હતી. તે પેલો અંદર કાઢી દો દોરડીઓ છે ને પતંગના દોરડે જેવી, અને કરક બહાર બેઠો હોય. શું કે ડબડીઓ કઠપુતળીઓ જબર નાખો, જબર નાખો છે. અને હમી વાતનો ચાલુ કરી દે, ચમકદારો હાથમાં રાતી તો એનો ખેલ યાદ નહીં, રાતી કોઈ જોવાના ગમના ચોપાય. અમારે બે પહેલું બહુ હતું તારા, મેં સાચું મોનતા હતા કા જબર નાખતો છો. હવે ખબર પડી કે મન નચાડી જતો રહ્યો હતો, મોટી દોડાને પૈસા લઈ ગયા, મન નચાડી જતો રહ્યો નહીં. એટલે અમુક કરે બરાબર. ભાઈ ને ખબર પડે કે હવે ખેલ પૂરો થયો છે, વધારાનો બીજો અને વધારાનો ખેલ કરાય નહીં. એટલે પછી કે હવે કતીબશા બાદશાહ મહારાણા પ્રતાપ લડ્યા, એમ કરીને બાદશાહ દોડી મેળ દે કે મહારાણા જીતી જાય, બાદશાહ મરી ગયો. અકબર દોડી મેળ દીધી બરજો. હા, હવે કે કાકામાં આવ્યો, મગર ઉપર બેઠો, હવે મગરની દોડી ખેંચી લીધી, એટલે કાકામાં જતો રે દોડી ખેંચી લીધી. એમ કરતા કરતા બધા મોટા મોટા દોડીઓ મેળ દે એટલે બધા મરી જાય. દોડી મેળ દે બધા, પણ મેં એક કંટાળીઓ એક આવતો, એ દોડી મેલે નહીં, મેલી તો એવું બતાવો ખરો, કારણ કે એ આ મરી ગયો. એટલે બધા કે હા ખેલ પટી ગયો, પટી ગયો. એટલે વળી પાછી દોડી અધર કરે. એટલે પેલો ચાડીઓ છે એ, હા, આ ચાડીઓ સ્વભાવ જે છે ને એ ટકટકીની મેળતો નહીં. આ પહેલાનું જલેલું છે ને, આ ટકટકીની ચાડીઓ, આ મનુષ્ય ચાડીઓ છે, અને એને પહેલું પકડી પાડ્યું છે. હવે આ એને મેલાતું નહીં, અને મેલાતું નહીં. એટલે આપણે કાં પગ ના હોય તો કેવી રીતે આવીએ, આપણે કેવી રીતે આવીએ? ભાઈ અમે અમારી રીતે આવીએ, ને તમે પગથી આવ્યા છો તમારી રીતે, તમે તમારી રીતે આવ્યા છો. પગ તો આખા ગામ વાળો છે, તો એ ના આવ્યા. પગ વાળો નું છો કોણ છો? પગ વાળો નું કોણ છો? તમે તમારી રીતે કશું લાયા નહીં. કોણ ને ભણ ને સોન ને બધું જવા દો, તમે તમારી રીતે ને અમે. અને હવાની રીતે તો આખું જગત ના શોભા, હવાની રીતે તો આખું જગત શોભા ને. પણ આ બધું આગુ પાછું થઈ ના જાય. એમાં પરમાત્માનો સંત થઈને આપવું પડ્યું. બીજું કોઈ આ પરમાત્મા સંત થઈને ક્યાં ના આવે? આ રોડ ઉપર તમે જોવા બે સાઈડો હોય, લેફ્ટ રાઈટ, હવની સાઈડે હવ ચાલે તો કદી એક્સિડન્ટ થાય. પેલો એની સાઈડ બે હમે ભલે હમ હમી રહી, પણ ભેગી તો નહીં ને. એક વાર હાથીના મનમાં થઈ ગયું કે મારા જેવો જબરો કોઈ નહીં, મારા જેવો બળિયો કોઈ નહીં. હા, હું મોટા ઝાડ ફાળ ઉછેરી નાખું બરાબર. અને નદીનું પાણી થોડું થોડું જતું હતું, નાવા પડ્યા, અને આગળથી મોટું વેન છૂટેલું પહાડોનું. આ વાતો મોટમનું કહી ગયા, ચાલુ વેનમાં ઉભા ના થઈ ગયા, દરિયામાં જતા રહ્યા. હવે ઈ જ્યાં પછી જોર હેડ નહીં,
ભલે પૃથ્વીનો ઝાડ પાડતો હતો પણ હવે સમુદ્રમાં પડ્યો એટલે ડાયસકો મારવા માંડ્યો એટલે નેની માછલી હશી કે ઝાડે ઝાડ પાડતા હતા ને વાંચેમ પાણી પીવો છે વાંચેમ હોપી જા એટલે કે શિખરારું હું કોઈને ના ગોઠું વાંકણ કેમ મને હોપ ચડીએ તાન તું આવડી જેની છે તને કેમ કશું નહીં થતું કે જો અમારો મા બાપ જલમથી અમારો હોય અને માછલીનો જો એ જલમથી હોય જે જલમથી હોય ને પ્રેક્ટિસ એટલી હોય અને તમે આજ આવીને પડ્યા તે આજના પ્રેક્ટિસ આવો તમારી પ્રેક્ટિસ આ ધરતી ઉપર ચાલે તમારી પ્રેક્ટિસ એ જોર ચોકન ચાલે આ હોય ના ચાલે હોય અમારે તો ગમે તેમ દરિયો હોમ આવે કોમ આવ્યો હિલોડા લે અમે વિરોધમાં જઈએ પાણી ના પે હમે हाँ चलन सट वो सब उल्टा चलिए जगत है क्षण भंगुर अनवर काजी कैसा वो हमें हेड का वो हमें हेड कारण के इनो प्रैक्टिस नहीं इनो जन्म जीव हम शरीर का हमको बुझता ये मत ही जो होते हुआ है ये न जी बुझिए का तमाम जो कोई पर इमारत बनावी हुआ है तो काय बावड़ो नहीं ना था इतना ना था जो टक्कर ना चिल्ला बहु तो इना कॉल सकता है આપણા દેશી બાબડિયા બીજા કશા કોમમાં ના આવે પણ જો હાગ હોય આપણા દેશી બાબળ હોય ઇમારતો હોય ઓના પ્રયોગ થાય કે ના થાય બાકી તમે હાડા પાડી પાડીને ઓમ આડો દોરીઓ કરો તો થાય ના થાય કદી એને ખરેખર આ તો જેના ખાતામાં છે એ કરીએ કશે જેના ખાતામાં છે જેના આગળમાં છે એ આઈને આટલો ટાઈમ આપીએ કન પોતાનું શ્રુત જ્ઞાન કરીએ કશે અને જેના ખાતામાં છે એ કદાચ આ ચાન્સ લઈએ કશે નકર મર્યા પછી કે લઈ જા પણ તાર નોમું ચાલતું નહીં કયો પત્તું ફરી આવે નહીં ત્યારે કે હવે મને લઈ જા આપણ પડતા નોમું તો મેં ચોપડો કાઢ્યો તો નોમ જ નહીં જો થઈ લઈ જાય કશું લઈ જવું નહીં એ આવે એ દાડા આપણે મૂકી રહ્યું બે આપણે કશાને ખંપાડવાનું નહીં લઈ જવાની કોઈની તાકાત નહીં આઈને બાંધતો ખ્યાલ જ જોઈએ પણ એમ જ આપણે જુઓ આપણા ગુરુએ કીધું છે શાસ્ત્રો જેની સાક્ષીઓ આપે છે અને શાસ્ત્રો આપણે કાઠા છીએ તો એ સાક્ષીઓ આપશે પણ જો તમે તમારી સ્થિતિ પર મજબૂત થઈ ગયા પછી વેદો છૂટી પડી છે કે ભાઈ તમે પહોંચ્યા તે નહીં ને તી એટલા મેં નહીં બોલ સદગુરુ મહારાજનો હા અમારા શું કર્યું ડન હા